એક એવી યુનિવર્સિટી જે બની ગઈ છે દારૂનો અડ્ડો, એક એવી યુનિવર્સિટી જ્યાં જામે છે દારૂની મહેફિલ, એક એવી યુનિવર્સિટી જ્યાં ત્રણ સિક્યુરિટી એજન્સી કામ કરતી હોવા છતાં સુરક્ષાના કોઈ જ ઠેકાણા નથી. અગાઉ કેબિનેટ મંત્રીએ સ્વચ્છતા અભિયાન દરમિયાન દારૂની બોટલ શોધી કાઢી હતી, ત્યારબાદ ગાંજાના છોડ મળી આવ્યા અને હવે તો તમામ હદ પાર કરનારી ઘટનાથી યુનિવર્સિટીના આબરૂના ધજાગરા ઉડી ગયા છે. જે થોડી ઘણી આબરૂ બચી હતી તે પણ ધૂળમાં મળી ગઈ છે. વિવાદોનો પર્યાય બની ચૂકેલી આ યુનિવર્સિટી એટલે ગુજરાત યુનિવર્સિટી, જે શૈક્ષણિક રીતે તો કથળેલી છે જ, સાથે સાથે હવે દારૂડિયાઓનું ધામ પણ બની ચૂકી છે. ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલના ડી બ્લોકના ધાબા પરથી 10થી વધુ ખાલી દારૂની બોટલ મળી આવી, જે બાદ ડી બ્લોકની પાછળ ચેક કરતા દારૂની ખાલી બોટલનો આખો ઢગલો મળી આવ્યો. હોસ્ટેલમાં સિક્યુરિટી ગાર્ડ અને વોર્ડન હાજર હોવા છતાં આટલી મોટી સંખ્યામાં દારૂની બોટલો મળતા અનેક સવાલ ઊભા થયા છે. કારણ કે આ હોસ્ટેલ યુનિવર્સિટી કેમ્પસમાં જ આવેલી છે, જ્યાં દારૂની મહેફિલ થતી હોવાની આશંકા છે. આ યુનિવર્સિટી નબીરાઓ માટે બાર બની ગઈ છે. તેવામાં વિદ્યાર્થી નેતાઓ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે યુનિવર્સિટીના સત્તાધીશોને ફક્ત કમિશન લઈને રૂપિયા બનાવવામાં જ રસ છે. તેમને વિદ્યાર્થીઓની કે યુનિવર્સિટીની આબરૂની કોઈ જ પડી નથી.